ગુજરાતમાં પ્રવેશેલું ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થવાનું છે, જેના કારણે કચ્છ વિસ્તારની અંદર વાવાઝોડાની વકી થઈ રહી છે. વિંડી મારફતે જાણીશું કે આખરે કચ્છની અંદર કયા પ્રકારે વાવાઝોડાની વકી જે છે તે જોવા મળી રહી છે, અને તેના કારણે વાવાઝોડાની અસર જે છે તે અત્યારે શરૂ થઈ ચૂકી છે ને વરસાદ ભારે જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. જે પ્રકારે અત્યારે હાલ આ સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે તે મુન્દ્રાથી લઈને આસપાસના જે ગાંધીધામ છે તે વિસ્તારની અંદર જોવા મળશે. અને આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે 48 વર્ષ બાદ જે વાવાઝોડું છે તે ત્યાં દુર્લભ જોવા મળવાનું છે. એટલે કે ક્યાંક જે વકી જોવા મળી રહી છે ભુજ અને મુન્દ્રા જે છે, જે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ સિસ્ટમ જે સક્રિય થઈ છે તે જમીનની અંદર સક્રિય થઈ અને ત્યારબાદ દરિયામાં પ્રવેશશે અને ત્યારબાદ આગળ પાકિસ્તાન તરફ વધવાની શક્યતા રહેલી છે. પરંતુ અત્યારે હાલ જે પ્રકારે કચ્છની અંદર વાવાઝોડાની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે સંભવિત તેનું વાવાઝોડાનું નામ છે આસના, તે વાવાઝોડું આવવાનું છે અને તે વાવાઝોડાના કારણે તંત્ર તો એલર્ટ થઈ ચૂક્યું છે. પરંતુ વિંડી માધ્યમ જે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કચ્છ, જે ભુજ, મુન્દ્રા અને ગાંધીધામ જે છે ત્યાં હિટ થવાનું છે. એટલે કે આ વિસ્તારોની અંદર ત્રણેય તાલુકાની અંદર ભારે વરસાદ પવન સાથે પડશે અને વાવાઝોડું જે આસના આવવાનું છે તેના કારણે અનેક લોકોને અસર થઈ શકે છે. આ વાવાઝોડાને કારણે તંત્ર તો એલર્ટ થયું છે, પરંતુ વધુ એકવાર જ્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે વાવાઝોડું પરિવર્તિત થવાનું છે, તેના કારણે નુકસાન પણ ક્યાંક જોવા મળશે. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.